મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. પ્રકટીકરણ 19 અને 15માં પ્રભુની 3 પવિત્ર લાક્ષણિકતાઓ બતાવવામાં આવેલી છે. 3 પવિત્ર ગુણોની વાત કરવામાં આવી છે. પહેલી વાત, તે લોડાના દંડથી તેઓના ઉપર અધિકાર ચલાવશે. સર્વશક્તિમાન દેવના સખત કોપનો દ્રાક્ષર કુંડ તે ખૂંદશે અને તેના જબ્બા ઉપર રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ એવું નામ લખેલું છે. એટલે કે પ્રભુના જે પવિત્ર ગુણો છે એ કોપ કરવે ધીમા, દયા કરવે ઉતાવળા છે. પણ જે ધીમો કોપ છે, કોપની વાત, એ લોડાના દંડથી તેઓના ઉપર અધિકાર ચલાવશે. અહીં બાઇબલમાં જ્યાં જ્યાં તરવાર અને લોખંડના દંડની વાત કરી છે ત્યાં શું સૂચવે છે? તરવાર એ સુવાર્તિક કામની ઉપમા દેખાડે છે અને લોખંડના દંડની ઉપમા એ પાળકનું કાર્ય દેખાડવામાં આવેલું. સુવાર્તિક કામ, સુવાર્તાનું કામ વિદેશીઓ સુધી જાય અને તેઓ પ્રભુમાં ઉમેરાય પછી પાળકીય કામ શરૂ થાય છે. સુવાર્તિક પોતાનું કામ કરી રહે ત્યારબાદ પાળકનું કામ શરૂ થાય છે. અને વિદેશીઓને ખ્રિસ્ત પાસે લાવવા એ પ્રથમનું કામ છે અને ત્યાર પછી તેઓને ખ્રિસ્તમાં ઉછેરવા કે કેળવવા એ બીજું કામ છે. અને એટલા માટે અહીંયા પ્રભુની જે પવિત્ર લાક્ષણિકતા છે એ તો એ છે કે તે લોડાના દંડથી તેઓના ઉપર અધિકાર ચલાવશે. અધિકાર ચલાવનાર પ્રભુ છે. આપણી પર એનો અધિકાર છે અને એ આપણને એના અધિકારથી ચલાવે છે, દોરે છે. સર્વશક્તિમાન દેવના સખત કોપનો દ્રાક્ષ કુંડ તે ખૂંદે છે. એટલે કે એ સખત કોપ ઈશ્વરનો હોય છે. પસ્તાવાના ઉપદેશથી માંડીને કહે છે કે ન્યાયાસન સુધી ઈશ્વરના રાજ્યને લગતા કાર્યો ખ્રિસ્ત પોતે કરે છે. એટલે પસ્તાવાના ઉપદેશથી શરૂ કરીને છેક ઈશ્વરના રાજ્યસન આગળની વાત ને ન્યાયાસન આગળની વાત, ત્યાં સુધીની વાત તેના સખત કોપનો દ્રાક્ષન કુંડ તે ખૂંદે છે. અને ત્યાર પછી બધા જ વાંચી શકે તેવું, બધા જ જોઈ શકે તેવું પવિત્ર લક્ષણ કે પવિત્ર ગુણ, તેનું નામ તેના જબ્બા ઉપર તેનું નામ રાજાના રાજા અને પ્રભુના પ્રભુ એ ખ્રિસ્ત છે. એટલે કે એ નામ ધારણ કરવા માટે પ્રભુ, રાજાના રાજા અને પ્રભુના પ્રભુ બનવા માટે આ જગત પર, પૃથ્વી પર આવ્યા. ઘણું સહન કર્યું, ઘણો ઉપદેશ આપ્યો, વધસ્તંભ પર ચડી ગયા, પણ પુનરુત્થાન પામેલા, આકાશમાં ચડી ગયેલા અને મહિમાવંત થયેલા ઈશ્વરનું નામ એ રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે. કેવી પવિત્ર ગુણોની વાત અહીંયા લખવામાં આવેલી છે જે આપણે દરરોજ જોઈએ છે કે તે લોડાના દંડથી આપણી પર અધિકાર ચલાવશે. જેમ દ્રાક્ષરસને ખૂંદવામાં આવે છે તેમ ન્યાય કરશે. પણ એ ન્યાયાધીશ તરીકે પ્રગટ થશે ત્યારે એના જબ્બા ઉપર અથવા એમની ઓળખ, પવિત્ર ઓળખ, એ તો રાજાના રાજા અને પ્રભુના પ્રભુ છે. કે જે પ્રભુ પુનરુત્થાન પામેલા છે, જે પ્રભુ આકાશમાં ચડી ગયા છે અને જે પ્રભુ આજે પણ મહિમાવંત ઈશ્વર છે, આજે પણ એ પ્રગટ થાય છે. આજે પણ એ પુનરુત્થાન પામેલા પ્રભુ અસંખ્ય લોકોને દર્શન આપે છે અને આપણને રાજાના રાજા અને પ્રભુના પ્રભુના દર્શન થાય છે. પવિત્ર ગુણ છે અને પવિત્ર ગુણ ધારણ કરવા માટે પ્રભુએ પોતાના અમૂલ્ય પવિત્ર રક્ત વહેવડાવ્યું છે અને રક્ત હેઠળ એ જબ્બો રક્ત થઈને રાજાના રાજા અને પ્રભુના પ્રભુનું નામ ધારણ કરે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજની સવારની તમારી કૃપા, દયા, ભલાઈ માટે મેં આભાર માનીએ છીએ. તમારા પવિત્ર ગુણોમાં તમે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છો. તમે સર્વશક્તિમાન ઈશ્વર છો. તમે ન્યાયાધીશ છો. તમે ન્યાય કરનાર પ્રભુ છો. તમે લોડાના દંડથી અધિકાર ચલાવનાર ઈશ્વર છો અને તમે દ્રાક્ષરસને ખૂંદો છો. એમ પ્રભુ ઘણી બધી વાર પાપને ખૂંદો છો. પ્રભુ, આ તમારા પવિત્ર ગુણોને યાદ કરતા તમારો મહિમા પ્રગટ કરીએ છીએ. પ્રભુ ઈસુને લીધે મેં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ